હેલો, જય માતાજી. કારીગરની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે એક નવી લોકેશન ઉપર, અને જે અમારી પાસે તમે જોઈ શકો છો તેનું આજે આપણે મકાનનું બાંધકામ ચાલુ હતું. એનું કઠોળું બાંધવાનું છે અને તે રેવલ કરવાનું છે, અને કઈ રીતના કઠોળું બાંધવાનું છે એ હું તમને બતાવીશ. બતાવ્યા પહેલાં આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો હું તમને બતાવું આજનું કામ, કઈ રીતના ડંગળી ચડાવવાની છે અને કઈ રીતના કઠોળું બાંધવાનું છે તે હું તમને બતાવું. ભાઈ જો આ પારિયું કાઢે હે, આ પારિયું, આ કઠોળું બાંધવાનું છે, આપણે રેવલ કરવાનું છે કઠોળું. અમને પહેલાં તો આ પારિયું કાઢવી પડશે આપણે. બધે એમ પારિયું છે, પાણી ભર્યું હતું ને એટલે. આ બાજુ રાણુભાઈ પારી કાઢે છે, આ બાજુ તેજાભાઈ પારી કાઢે છે. ચાલો તો આ તેજાભાઈ પારિયું કાઢી લઈએ ને તે પછી હું તમને બતાવીશ કે પારિયું નીકળી ગયું છે ને ડંગળી ચડાવવાની છે. ડંગળી ચડાવી છે તે હું તમને બતાવીશ કઈ રીતના ચડાવીએ. આપણા તેજાભાઈ આવી ગયા છે, અહીંયાથી ડંગળી ચડાવવાની છે તે હું બતાવું કઈ રીતના ડંગળી ચડાવીએ. તેજાભાઈ ઉપર ચડી જાય આગળ થપ્પા ઉપર, ત્યાંથી ડંગળી દેવાનો છે. જો ભાઈ તેજાભાઈ ડંગળી ચડાવે છે, આ રીતના ડુંગળી ચડાવવાની છે. આ રીતના બધી ડુંગળી ચડી જાય ને પછી હું તમને ઉપર દેખાડી કે બધી ડુંગળી ચડી ગઈ છે. હાલો ભાઈ, આપણે ડુંગળી ચડી ગઈ અને માલ પણ બની ગયો છે. ડુંગળી ચડી ગઈ છે અને હવે અહીંયાથી ઉપાડવાનું છે. ખૂણા એક અહીંયા લાગી ગયો છે, એક ખૂણો અહીંયા લાગી ગયો છે, ને એમાંથી ચાલુ કર્યું કામ. ચાલો બતાવું તમને. તેજાભાઈ કામ કરે તો અહીંથી દોરી બંધાઈ ગઈ છે, અહીંથી ચાલુ કરવાનું છે. લેવલ થઈ ગયું છે, અહીંથી આમને 3 થર મારવાના છે. તે 3 થર લાગી જાય પછી હું તમને બતાવું. કઠોળાના 3 થર મારવાના છે. હમણાં ફટાફટ 3 થર મારી દઈએ પછી તમને બતાવીએ કેવું લાગે છે. માલ બાલ ને ત્યાં થઈ ગયો. તેજાભાઈ ઘૂમરા મારે એમ. તેજાભાઈ મશીન નાખવાનું હતી, લાઇટની વાત જોવો કેમાં તો લાઇટ આવી જાય એટલે ચાલુ કરીએ. વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવું કે કેવું લાગે. તેજાભાઈ મશીન ચાલુ કરી દીધું ભાઈ.
આવી રીતના આપણે ડુંગળી પતરાવવી પડશે. જો તેજોભાઈ લઈને આવી ગયા છે ડુંગળીને થોર અહીંયા આવે પતરામણું. જો અહીંયા આવશે આ પતરામણું તે હું લગાડીને બતાવું તમને. જો મિત્રો જેઠાભાઈ આપણે પતરામાં તાર સીધા કરે આ રીતના પતરામાં આવે કરવાનું. ભાઈ આજ શિવરાત્રી છે એટલે ભાઈનો પ્રસાદ આવ્યો છે. તેજોભાઈ અમારો ભાઈ મારે છે. કેવી છે તેજિયા? હે તેજિયા પીધી સીડી નથી ને? હેલો મિત્રો, તેજભાઈ આપણે ભાઈ પી અને સીધો તેજભાઈ વાટામાં ચડી ગયો કે તમે હમણાં રહ્યો કે હું આગળ કે વાટા ભર દઉં. તેજભાઈને ભાઈ ચડી છે તો તેજભાઈને આ બધા વાટા ભરવાના છે. અહીંથી આમને તેજભાઈ વાટા ભરે. શું કે તેજભાઈ તમે ભાઈ પીધી કેવું લાગ્યું છે? હે કેવાની હતી કઈ ખબર પડી? ખબર ન પડી, પી ગયો. તેજભાઈ વાટા ભરે ત્યાં સુધીમાં હું તમને આજનું કામ કેટલું કમ્પ્લીટ થયું ને એ બતાવું. આજનું કામ જુઓ તમે, આ કઠોળાનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું. અહીંથી આમને આ સવારે તો અહીંયા કંઈ હતું જ નહીં. જો 3 થર લાગી ગયા છે. સવારે કંઈ હતું નહીં એટલે સવારથી જાણ સુધીમાં અમે 3 જ જણા હતા. 3 જણાએ અમે કામ કમ્પ્લીટ કરી લીધું છે. તમે જોઈ શકો છો. જો હવે આ ખાલી વાટા કરવાના છે. તેજોભાઈ વાટા કરે છે. આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવતીકાલે આપણે સામેનો મોરો છે આ તે આપણે બાંધવાનો છે. એમાં ડિઝાઇન આવશે. ડિઝાઇન કઈ રીતના આવશે ને તે કાલના વિડીયામાં તમને બતાવીશ. આજ માટે એટલું જ. અહીંયા તેજભાઈનું વાટાનું કામ ચાલુ છે અત્યારે. તો તેજભાઈ ભારી મહેનત કરી છે. શું તેજભાઈ તમારે કહેવાનું થાય? તો મિત્રોને કહી દેજો, લાઈક કરી દેજો વિડીયો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો બોલો તેજભાઈને કંઈક કહેવાનું. તેજભાઈ બોલો તો શું કહેવાનું? વાહ, સાંભળ્યા નથી સાંભળ્યા. તેજભાઈ કે અમારા વિડીયો ભૂલતા નહીં જોવાનું. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ કે તેજભાઈ. તેજભાઈ મહેનત કરી એવી તો પ્લીઝ એક લાઈક તો બને. હવાનો બિસાડો ડંગળી ચડાવતો થપ્પા ઉપર તમે જોયો હશે. તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી લેજો. જેથી કરીને અમે નવા વિડીયા લઈ આવશું આનાથી પણ હરસ ને જોવા જાણવા મળશે. તેજભાઈને જો ભાઈ ચડીને થઈ પછી ગાડીને તગાનો એકલો ભરવા ગયો. તેજભાઈ ભાઈને 2 હિયા મારી ગયો. તેજભાઈ જો મને હાંધા ભરીને પાછું ગાડીઓ બનાવે. તેજભાઈની મહેનત બહુ મોટી છે ભાઈ. તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ને આવતીકાલે આ મોરો બાંધવાનો છે આપણે, તેનો વિડીયો પણ લઈ આવીશું, તે પણ જોવાનું ભૂલતા નહીં. બસ આજ માટે એટલું. જય હિન્દ, જય